બરાબર, પણ એનું દ્રશ્ય જોડાવીશું. ખ્યાલ આવ્યો? પ્રેક્ટિકલ નોલેજ ખ્યાલ આવ્યો કે નહીં? પ્રેક્ટિકલ નોલેજ બતાવીએ કે ભાઈ આવી દશા તો વિચારું લે. હવે અમારા સંતોષ કીધું તું અહીં સુધર્યા ત્યાં આગે સુધરે કાને, અહીં બગડ્યા ત્યાં આગળ બી બગડેલો જ છે પેલો. કદાચ જોયા પછી પણ સુધરવાનો વિચાર થાય તો પછી સુધરજે એમ તો કેવું કે આપણે બીજું તો શું કરો. એટલે આ વસ્તુને આપણે સુધારો કરવા માંગીએ. ખ્યાલ આવ્યો? બને ત્યાં સુધી આપણે જે આવા વ્યક્તિ હોય ને એને દવા કરવાના પૈસા આપીશું, પણ એક વખત તું અમારા સત્સંગમાં આવ કે અમારે દસેક જણના બીજા સુધારા કરવા છે એવું તો કેવું કે નહીં? ખ્યાલ આવ્યો કે ભલા સંતો? આ એક તો મોટો ટોપિક હતો. હવે આપણે થોડાક સત્સંગ આત્મા પરમાત્મા આ તો માયાની વાત. આ આપણે કોઈ કોમ લાગે? તમારે કોઈ કોમ લાગે? આ વસ્તુને આપણે કઈ કોમ લાગે? જરા બી કોમ નહીં લાગે. પેલો તો કદાચ પીન આવ્યો હોય તો આપણને ઘરમાં ઊંઘવા બી ને એની સેવા કરવામાં આપણે મરી જાય તો આપણે જતા. આપણે આપણું પોતાનું કરવાનું છે. બરાબર? એ તો આપણે મોટો કર્યો છે ને આજે સુધારો કરવાનો છે. આપણું શું વંશવલો જળવાઈ રહે છે. જેમ આ નહીં વંશ પરંપરા ચાલી રહ્યું છે. કલાદાસ, ભજુદાસ, બંસીદાસ અને બંસીદાસ ના દીકરા. આમ વંશ પરંપરા ચાલે તેમ આપણા ઘરમાં એ ચાલવું જોઈએ. એટલા માટેની વાત છે. બરાબર? પણ આપણે આપણા શું કરવું છે? આપણે પાછું આપણી આત્માની આપણે શું કરવું તે વિચારવાનું. હવે આપણે મુખ્ય વાત આપણે છે ને બધા અત્યારે બધા સંત એટલે પરમાત્માની નજીક પહોંચેલી આત્મા. સંત કોને કહેવાય? પરમાત્માની નજીક પહોંચેલી આત્મા. સીધી વાત પરમાત્મા સાથે કરી શકે એને સંત. તો સંતની વ્યાખ્યામાં તમે આવી ગયા છો. અત્યારે અહીંયા કહેતા કે ભાઈ સંતોને કેમ કાળ આવે છે, એટલે મારે કહેવાનું તમને વાત જોડે જોડે એ બી દોહરાવું છું કે સંત એટલે તો પરમાત્માની નજીક પહોંચી ગયેલી, પરમાત્મા સાથે સીધી વાત કરે અને પરમાત્મા સાથે સીધી વાત કરે એટલું એ જ પોતે પરમાત્મા. સંત એટલે એ જ પોતે પરમાત્મા અને એ પોતે વાત કરે એટલે આગળનું તરી જાય કે દુઃખીનું દૂર થઈ જાય તો એ પરમાત્મા કહેવાય. સંત એટલે પરમાત્મા જ કહેવાય. ખ્યાલ આવ્યો? સંતની વ્યાખ્યા પછી એને કાળ કે ક્રોધ કે એકાર કે અભિમાન આવતું હોય તો ધીરે ધીરે ઓછું કરી દેવું પડે. ઓછું કરી દેવું પડે કે ભાઈ હું સંતની વ્યાખ્યા સંત આવી જાય એટલે મારાથી સંત તરીકે તમામ માણસો મને સંત તરીકે ઓળખે છે કે પરમાત્માને વ્યક્તિ તરીકે ઓળખે છે તો પછી મને ધીરે ધીરે ક્રોધ પણ શું કરવા કોશિશ કરવી પડે. મને પ્રયત્ન કરવો પડે, જાતે જ પ્રયત્ન કરવો પડે. ઘણું કરાવી શકે નહીં. ખરી વાત? પણ વણામાં થાય સાહેબ જો તમે કહો આમ બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી અથવા 6 વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્ત કહેવાય સવારનું. એ વખતે તમે આખી નાઈટ તો ઊંઘી જ જવાનું છે, પણ 3 વાગે તમને ઊંઘ નહીં આવતી હોય. લગભગ મારું માનવું એવું મને નહીં આવતી એટલે તમને બધાને નહીં આવતી હોય. જે સંતપણામાં આવી ગયા હો તેને 3 વાગ્યા પછી ઊંઘ આવતી નહીં. અને 3 વાગ્યા પછી ઊંઘ નહીં આવે તો તમે કઈક જાગૃત કરવામાં મોગે એમ સમજી લીધું. ખ્યાલ આવજો કે નહીં? 3 વાગ્યા પછી તમે જાગી જતા હો તો તમારામાં કઈક પરમાત્મા પેદા થાય હે અને વી તમે જગાડે હે પણ તમે જાગતા એ વાત નક્કી થાય. મેં થાય તને કેવું તમે થતું હોય તો તમે સમજી લીધો અમે તે જીસ વસ્તુ છે એમ સમજી લીધું. કારણ કે તમે કઈક જાગૃત કરે હે, તમે કઈક મળવા માંગે હે, તમે કઈ સાહેબ નો રસ્તો ખોલવા માંગે હે, પણ આપડે ખોલવા કોશિશ કરતા નહીં. દબાવે સુઈ જાવ એટલે તાર લાગે લડો પણ સદગુરુ તમે જગાડે. તમારે માય વાળો બીજો ને બહાર વાળો નહીં કરતો પણ માય વાળો હે ને તે ટકવા નહીં દીધો. કઈ તું જાગે તાર જાગવાનો સમય પછી તું કઈ નઈ કરે કઈ ખાટલામાં પડી ગયો ને શ્વાસ ને ચાલે કશું નઈ કરે તની વાળા કઈ કરીને કે તના કરતા તું જાગી જાય. પણ આપણે જાગતા
તને જણા જણા એવું થતું હોય તને હું એમ કહું બ્રહ્મ મુહૂર્તમાં સદગુરુને અરજ કરો કે સદગુરુ તો મેં હરેક પ્રકારના જે કઈ વિચારો હવે શુદ્ધ વિચારો હવે તે મારામાં પેદા થાય, મને જાગૃત કર, મને જાગૃત થયા પછી હું જગતને જાગૃત કરું. એવો તમારે કરીને સ્મરણ કરવાનું અડધો કલાક તે પણ આમાં હું તમે પ્રેક્ટિકલ નોલેજ થાય તમે તમારો આત્માનું અસલી સ્વરૂપ ખુલી જાય. ખ્યાલ આવજો કે ને માહોજ ખુલી જાય કે ખોલવા જવાનું કણાય સલાહ લેવા જવાની જરૂર નહીં. તમારે જાતે જ બસ પથારીમાં જ હુતા હુતા કરો તે નહીં કેતા કે ઓઠ ને કરે ને પેલું ને થાય ને કશું ને થાય ત્યારે તે સમરણ થાય. ખબર હે જીભ ને હાલે ભજન ગો કરે સમજ ગો તેરે બી સમરણ થાય તેમ હુતા હુતા કરવાનું નહીં. ઓઠ હલાવણા નો નહીં કઈ કરવાનું. ખ્યાલ આજો બે હાથ બેજો ને બે હાથ હુતા હુતા કરજો પણ પોતે પરમાત્મા ભજી શકાય. ખ્યાલ આજો કે બરાબર. તો આવી વસ્તુને આપણે જાણ કરવા માંગીએ છીએ. આત્મા પરમાત્માનું જ્ઞાન કરવા માંગીએ છીએ. સદગુરુને ઓળખવા હોય તો આત્મામાં ઉતરવું પડે તો પરમાત્મા તમને મળી જાય ને મળે ને બહાર આખો દીવો લઈને આખા વર્લ્ડમાં ફરી વળો તો ક્યાંય પરમાત્મા મળે ને. કબીર સાહેબ ના ઉપાસકો હો તો કબીર સાહેબ કરીને આખી જિંદગી મરી જાઓ તે કબીર સાહેબ ગણિયા ના દેખાય ને ફોટા વાળા દેખાય. સિર્ફ ફોટા વાળા દેખાય બાકી ક્યાં મળે નહીં. પણ કબીર સાહેબ એમ કે કબીર કબીર ક્યાં કરો સોચો આપ શરીર 5 વર્ષ કરો તો પોતે દાસ. કબીર સાહેબ પોતે જ કે મને જાતે જ લખેલું કે ભાઈ મેં કરતા તો તમે મહાન તમે ખોજી હો તો હજુ આગળ નીકળો. મારા જેવું જ વસ્તુ પણ જે વસ્તુ સુપ્ત અવસ્થામાં પડી જાય તમે ખોજ કરવાની કોશિશ થઈ. સાહેબ એમ નહીં કેતા સીમિત કરી દીધું હોય જ્ઞાન એવું નહીં કેતા. દામાખેડા વાળા જે પ્રકાશ મુનિ પેલા તે વા બી કે તમે મોમે ચડી કે ભાઈ ખોજન હોય તો ખોજે હકો હો તમે ખાલી વા ફોડે છે નારિયેળ ને એટલું જ વસ્તુ કરે બાકી બીજું તો બધું એક જ છે. જ્ઞાન તો હરકું જ છે. આપણું સત્પુરુષ નું જ્ઞાન ને પેલાનું જ્ઞાન તો હરકું જ છે. એક જ કોઈ ફેર નથી. પણ આમાં શું છે કે અમને કબીર 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 કરવાની વાત છે. કબીરે સાહેબે તો પોતે જ કીધું ભાઈ કબીર કબીર ક્યાં કરો સોચો આપ શરીર 5 ઇન્દ્રિય વર્ષ કરો તો પોતે દાસ કરી. અને કક્કા કેવળ કબીર હે બબા બીજ શરીર રારા રમ રહા હે તાકા નામ કબીર. હવે આટલો બધા ખુલાસા તમે કરતા હો પછી પણ આ પકડી રાખવાથી ક્યાં મેળવવાનો હે. કેટલા વર્ષો થઈ જાય એવા તો સાહેબ સાહેબ તો તમે જ પોતે હો ને યાર. બે બેના બીજા સાહેબ તો ક્યાં મળવાના જ ને. વિશ્વાસ થાય મળે છે વિશ્વાસ નહીં થાય એટલે નહીં થાય. અત્રો વિશ્વાસ ભાઈ જો કે પ્રકાશ થાય તો પ્રકાશ વિશ્વાસ એટલે હું આપ સેમ આપ પરમાત્માનું અસલી સ્વરૂપ હો પણ ઓળખવું પડે, અંતર ધ્યાન થવું પડે, અંદર ઉતરવું પડે. બહાર મળે તમે આખા જગતમાં ફરી વળવાને કોઈ જગ્યાએ હેતા લૂંટવા વાળા છે બાપા. તમે કણે દાડે હાસે સલાહ બતાવે નહીં. કારણ વણંતે કટકી કરી વેપાર કરવો હોય પૂછો સાહેબ દામાખેડા જાવ તો બે નાળિયેર લઈને જ જવું પડે. એમને પૈગા લગાય જ નહીં. દક્ષિણા ધરવે જ પડે. ત્યાં એમને તમારે પૈગા નહીં લાગવું પડે, કશું નહીં કરવું પડે. તથા સુજાવ સુખી રહો એમ કેવા વાળો ખ્યાલ આજો. મારી પાસે આવો ને તમે નહીં નારિયેળ દળવો પડતું કે નહીં ₹1 દળવો પડતો નહીં કઈશ નહીં. એમને એમ કરો તો તમે હાથ મળી જ જાય. પણ ભણાય વ્યાજ દળવો હોય ને ₹51 કે 101 કે એમ દળવા પડે તે મળે. એટલો ડિફરન્સ ખ્યાલ આજો. એટલે મારે હેતે તમે કહેવાનું હોય ભાઈ સાહેબ હો તો બાજુમાં બી સાહેબ હે, ભાઈઓમાં બી સાહેબ હે. ક્યારે કોઈ દુઃખ અનુભવતા ને ભાઈ એટલે સર્વશક્તિમાન ભાઈ છે. ભાઈઓ કરતા મહાન શક્તિમાન છે ભાઈ. તો કદાચ હું તમને કહું એક બેન હશે ને વિધવા કે કઈ થઈ હશે તો આખા છોકરા બોકરા બધા મોટા કરશે પણ ભાઈ નહીં કરી શકે. એટલી સહનશીલતા વાળી છે. અને સતી અંસુયા જેવી જયારે બાઈમાં વિચારો પેદા થશે ને ત્યારે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ જેને આ જગત આખું માની રહેલું છે પરમાત્મા એને છોકરા બનાવી દેશે. સતી અંસુયા ખબર છે તમને? પતિવ્રતા નારી હતી.
એક પતિ સિવાયનું નામ લીધા વગર બીજા કોઈનું નામ જ ન લે. મારો પતિ એ પરમેશ્વર છે એવું એના ઘટમાં બિરાજમાન કરી દીધું. તો એના વસનથી તો પેલા પાણીના 3 સોટા માર્યા. આપણે જે પાણીના સોટા માર્યા છે એ પાણીના 3 સોટા માર્યા અને પેલા 3 બાળક થઈ ગયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ. અને પેલી શંકર પાર્વતી લક્ષ્મીજી ને આ બધી આવી જોઈએ ત્યારે એમ કે પેલા અહંકાર કરતી હતી કે મારાથી મહાન પેલી સતી અંશુ પેલા નારદે કર્યું હતું. આ તો ખેલ તો નારદે એવો ખેલ કર્યો, નારદે એવો મકસદ માર્યો કે સતી અંશુયા મહાન आगे आगे એટલે જૈન પાર્વતી आगे जाते મારા